ભાવનગર શહેરના મોચીશેરી વિસ્તારમાં આવેલા પાદર દેવકી પાસેના ચોકમાં એક ફોર વ્હીલ ચાલકે મેલડી માતાજીના મંદિરની ગ્રીલ સાથે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ફોર વ્હીલ વાહન અચાનક નિયંત્રણ ગુમાવતા મંદિરની ગ્રીલ સાથે અથડાયું હતું. અકસ્માતની જાણ થતાં સેવક સમાજના લોકો તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે મંદિરની ગ્રીલ અને આસપાસના ભાગને નુકસાન પહોંચ્યું હોવાનું સેવક સમાજ દ્વારા જણાવાયું હતું. સ્થાનિક સેવક સમાજ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે અકસ્માત પ્રવણ આ ચોક ખાતે ડિવાઈડર અથવા સુરક્ષા માટેના અન્ય જરૂરી ઉપાયો કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ફરી ન સર્જાય. સાથે જ તંત્ર તાત્કાલિક જાગૃત થઈ જરૂરી કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. મારું નામ મસાણી નીરજ હિતેશભાઈ છે. હું વડવા પાદર દેવકી મોચીશેરી 1 માં રહું છું અને અત્યારે હિટ એન્ડ રન જેવો બનાવ તે બન્યો છે. આગળથી વાત મળ્યા અનુસાર અહીંયા અત્યારે વડવા પાદર દેવકી મેલડીમાના મંદિરમાં અમે બધા અહીંયા સેવકો છીએ. અત્યારે મેલડીમાના મંદિરમાં ઘણું બધું નુકસાન કરેલું છે. ગાડી નંબર સ્વિફ્ટ ગાડી હતી, જે 9 BJ 5761 નંબરની ગાડી સ્વિફ્ટ ગાડીએ અત્યારે મંદિર સાથે ભટકાડી છે. ને અગાઉ એ લોકોને અહીંયા અમે ઊભા રાખ્યા તો બીજા 2-3 રિક્ષાવાળા હતા, તે પણ અહીંયા આવીને કહી ગયા કે આગળ પણ એવો બનાવ બનતો આવ્યો હતો અને છેલ્લે મંદિરે બનાવી પૂર્ણ થયો અને અત્યારે એ વૈયા ગયા છે કે અમે હમણાં આવીએ છીએ. સાથે લેડીઝો હતા એટલે અમે કાંઈ બોલ્યા નથી એમની સાથે અને એ લોકો આવે છે એમ કીધું છે કે જે કાંઈ પણ ખર્ચો હોય છે તે અમે તમને ભરપાઈ કરી દઈશું. અત્યારે એ રીતની વાત થઈ છે અને અવારનવાર પણ અહીંયા ઘણીવાર બનાવ એવા બને છે. તંત્રને એટલી જ અપીલ છે કે અહીંયા તમારી રીતના જો કાંઈ પણ ડિવાઈડરની સુવિધા થાય તો ડિવાઈડરની સુવિધા કરાવો, કારણ કે અહીંયા ઘણી બધી વખત અહીંયા જે વળાંક છે તો વળાંકમાં બનાવ ઘણીવાર બને છે અને અહીંયા ઘણા વાર નાના છોકરા હોય છે અને અહીંયા આખી બજાર છે અને બજારમાં બધી રીતના નાના મોટા વડીલો બધા આવતા હોય છે અને અહીંયા ઘણીવાર આવા અકસ્માતો થતા હોય છે. તો તંત્રને એટલી અપીલ છે કે આવડા બનાવ ન બને એની માટે થઈને અહીંયા તાત્કાલિક પગલાં લે અને આ જે મંદિર અત્યારે જે થયું છે તેની અત્યારે માહિતી અમે તમને આપીએ છીએ કે આની જલ્દીથી કાર્યવાહી થાય અને જે રીતના અમારે જ્યાં નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ થાય. મેલડી માતાજીનું મંદિર છે. આખા ભાવનગરનું પ્રથમ જે કહેવાય વડવા ગામ, એ વડવા ગામનું પ્રથમ મંદિર છે અને અમે બધા અહીંના બધા સેવકો છીએ માતાજીના અને આ મંદિર અમે અહીંયા બધું સેવા પૂજા અર્ચના અમે લોકો કરીએ છીએ. પોલીસ તંત્રને એટલી જ માંગ છે કે અહીંયા જે બનાવ બન્યો છે અને આની પહેલા ઘણી વખત બનાવ બનેલો છે, તો અમે નાના મોટા બનાવ હોય છે અમે જાણ કરતા હોઈએ છીએ, છતાં પણ જે લોકો જે બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે, અહીંયા અમુક લોકો પાસે તો એવા હોય છે કે જેની પાસે લાયસન્સ નથી હોતા, છતાં એ લોકો અહીંયાથી નીકળતા હોય છે. છતાં બનાવ મોટો બની જતા અત્યારે મોટો બનાવ જ હું એમને કહું કે મંદિર સાથે બન્યો, આની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિ સાથે પણ બનાવ આવી રીતના બની શકે છે. ડિવાઈડરની રજૂઆત કોઈને કરાવેલી નથી, પણ ડિવાઈડર છે પણ એ સ્કૂલ પાસે જ છે. અહીંયા વળાંક છે તો વળાંક પાસે ડિવાઈડર કોઈ જાતના અત્યાર સુધીમાં મૂકેલા નથી.